હાલમાં અમેરિકા યુદ્ધની સ્થિતિ વચ્ચે વેપારીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે હાલમાં સુરત શહેરમાં કોમર્શિયલ ગેસ ન મળતા રેસ્ટોરન્ટ સંચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નાના ધંધાધારકોમાં કોમર્શિયલ ગેસની અછત સર્જાતા ધંધાર્થીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. જેથી નાના ધંધાધારકોએ કોમર્શિયલ ગેસની અછત મામલે સરકાર પાસે યોગ્ય નિકાલની માંગણી કરી હતી અને કોમર્શિયલ ગેસના બોટલો નહીં મળે તો ધંધો બંધ કરવાની નોબત આવે તેવી ચિંતાનો ચિતાર પણ રજૂ કર્યો હતો. મારું નામ દિલીપ છે. હું જલારામ લોચો કરીને સુરતમાં શોપ ચલાવું છું. અત્યારે ગેસની જે મહામારી ચાલી રહી છે એક જાતની આ મહામારી જ થઈ ગઈ. કોઈ જગ્યાએ ગેસના બાટલા કમર્શિયલ મળતા નથી. મારી પાસે 2 દિવસ ચાલે એટલો જ સ્ટોક છે. આમ એવરેજ મને મહિનામાં 15 થી 20 બાટલા લાગતા હોય છે, કેમ કે મારું લોચા ખમણનું કામ છે. અને હવે આ બધી મહામારી જેવું ચાલે છે એની અંદર અમારો ધંધો પણ 45 થી 50% થઈ ગયો છે. પ્લસ બ્લેકની અંદર બી અમે માગીએ છીએ વધારે પૈસા આપીને, પણ બાટલા ઉપરથી જ એ લોકોને સપ્લાય થતા નથી. ને આજની ડેટે તો એવું સાંભળવામાં આવ્યું છે કે આજથી ઓફિશિયલી 19 કિલોના તમને કમર્શિયલ બાટલા મળશે જ નહીં. તો હવે આગળ કઈ રીતે ધંધો કરવો, શું કરવું કે એ કંઈ ખબર પડતી નથી. ને આનો ઓપ્શન પણ અત્યારે હજી અમને નથી મળ્યા કે ઇલેક્ટ્રિક ઉપર તમારું વ્યવસ્થિત ચાલશે કે નહીં ચાલે, કઈ રીતનું છે કંઈ ખબર નથી પડતી એમ. તો અમે તો સરકારને એ જ અપીલ કરીએ, કાં તો એલપીજી બાટલા રેગ્યુલર રનિંગ કરાવો તો આ બધા નાના નાના વેપારીઓનો ધંધા ચાલે, નહીં તો આ તો બધા ધંધા બંધ થઈ જશે અને પાછું મને એવું લાગે છે આ મહામારી જેવું આવી જશે.